નમસ્કાર દર્શક મિત્રો, 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસના એક નેતાએ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયા છે। ત્યારે ગુજરાતના કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણાએ કહ્યું હતું કે કોંગ્રેસ છોડીને નેતાઓ ભલે જાય એનાથી અમને કંઈ પણ ફેર પડતો નથી, કારણ કે અમારી ભલે સીટોમાં ઘટાડો થયો પરંતુ અમારા મતદાનમાં વધારો થયો છે, લોકો અમારા તરફ આકર્ષાયા છે। તો હાલમાં ગુજરાત કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ઝટકો આપ્યો હતો અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં ભલે નેતાઓ જાય પણ કોંગ્રેસને કંઈ પણ ફેર પડવાનો નથી। તો હાલમાં ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું હોય તેવું જણાઈ રહ્યું છે। 2024ની લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, ત્યારે અમુક જૂના નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હોય તે કોંગ્રેસમાં પરત ફરી રહ્યા છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે આ એક રિવર્સ ટ્રેન્ડ ચાલુ થયો છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે તે ફરીથી ભાજપમાંથી કોંગ્રેસમાં આવે છે, તેના કારણે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કંઈ પણ ફેર પડવાનો નથી, કારણ કે અમારા મતદાનમાં વધારો થતો દેખાઈ રહ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।